ચાલો આજે ઇલોરાની ગુફાઓ પર એક ટૂંકી નજર નાખીએ. જુઓ, આ જગ્યા મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલી છે. અને આ ખાલી ગુફાઓ નથી હો, આ તો એક જ બેસાલ્ટ પહાડમાંથી કોતરીને બનાવેલું આખું મંદિરોનું સંકુલ છે, જે પ્રાચીન ભારતીય કળા અને ધાર્મિક સહિષ્ણુતાનો એક અદ્ભુત પુરાવો છે. તો આમાંથી આપણે શું શીખવાનું છે? ચાલો જોઈએ. પહેલી વાત, અહીં ત્રણ ધર્મોનો સંગમ જોવા મળે છે. તમને અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ ત્રણેયને સમર્પિત ગુફાઓ મળશે. અને આ બધું રાષ્ટ્રકૂટ જેવા રાજવંશોના સમયમાં લગભગ 6મી થી 10મી સદીમાં બન્યું હતું. આ બધી ગુફાઓનું એકબીજાની નજીક હોવું એ જ બતાવે છે કે તે સમયે કેટલી ધાર્મિક સંવાદિતા હતી. બીજું, અને આ તો સૌથી મોટી અજાયબી છે, કૈલાસ મંદિર એટલે કે ગુફા નંબર 16. આ દુનિયાનું સૌથી મોટું મોનોલિથિક સ્થાપત્ય છે. મતલબ એને બાંધવામાં નથી આવ્યું, પણ એક જ પહાડને કોતરીને આખું મંદિર બનાવ્યું છે. વિચારો, લગભગ 2 લાખ ટન પથ્થર કાઢી નાખ્યો હતો, એ પણ કોઈ આધુનિક મશીનો વગર. અને છેલ્લે એને બનાવવાની રીત, એ તો સાવ ઉલટી હતી. આપણે કોઈ પણ બિલ્ડિંગ નીચેથી ઉપર બનાવીએ, બરાબર, પણ આ મંદિર એને પહાડની ટોચ પરથી નીચેની તરફ કોતરવામાં આવ્યું. આ જ કારણે શિલ્પકારો મંદિરનો ઉપરનો ભાગ એટલે કે શિખર પહેલાં બનાવી શક્યા. ટૂંકમાં કહીએ તો ઇલોરા એટલે પથ્થરમાં કંડારાયેલું એક જીવંત મહાકાવ્ય, જે પ્રાચીન ભારતની કળા અને સાંસ્કૃતિક એકતાની સાક્ષી પૂરે છે.